નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. અરવલ્લી જિલ્લામાં સતત વધી રહેલા ચેન સ્નેચિંગના બનાવો વચ્ચે પોલીસને મોટી સફળતા મળી છે. અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ ચેન સ્નેચિંગની અનેક ઘટનાઓનો ભેદ ઉકેલી 2 કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ રિક્ષામાં મુસાફરી કરતી મહિલા પેસેન્જરોને નિશાન બનાવી તેમના ગળામાંથી સોનાના દાગીના જૂંટવી ફરાર થઈ જતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે, જ્યારે આ સમગ્ર ગુનામાં એક મહિલા સહિત અન્ય એક આરોપીની પણ સંડોવણી સામે આવી છે. અરવલ્લી એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મોડાસાના કોલેજ રોડ વિસ્તારમાં આવેલી એક હોટલ નજીક વોચમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે પોલીસે સલમાન ખાન પઠાણ અને વિક્રમ દાંતાણી નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ચેન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 97,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ મહિલાઓને સરળ ટાર્ગેટ બનાવી રિક્ષામાં મુસાફરી દરમિયાન તેમના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી પળવારમાં ફરાર થઈ જતા હતા. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આ ગુનામાં એક મહિલા સહિત અન્ય એક આરોપી પણ સામેલ છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા બંને આરોપીઓ સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 43 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ પણ નવસારી જિલ્લામાં આ જ પ્રકારના ચેન સ્નેચિંગના ગુનામાં તેઓ ઝડપાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે, જેથી રાજ્યના અન્ય જિલ્લાઓમાં થયેલા સમાન પ્રકારના ગુનાઓનો પણ ભેદ ઉકેલી શકાય. અરવલ્લી પોલીસની આ કાર્યવાહીથી ચેન સ્નેચિંગના વધતા બનાવોમાં મહત્વની સફળતા મળી છે. હવે પોલીસ ફરાર આરોપીઓની શોધખોળ સાથે અન્ય ગુનાઓના તાર પણ જોડવાનો પ્રયાસ કરી રહી છે. જો આરોપીઓની સંડોવણી અન્ય જિલ્લાઓમાં પણ સામે આવશે તો અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન સાથે રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, મોડાસા, અરવલ્લી. મિલકત સંબંધી ગુનાઓના ડિટેક્શન બાબતે માન્ય ગાંધીનગર રેન્જ આઈજી સાહેબની પણ સૂચના હતી, ડીજી સાહેબની પણ સૂચના હતી અને એના સંદર્ભે છેલ્લા 1 મહિનાથી અરવલ્લી એલસીબી સતત કાર્ય કરી રહી છે. એના જ ભાગરૂપે 2 લોકો જે અમારા સસ્પેક્ટ હતા, ફેબ્રુઆરી મહિનામાં જિલ્લામાં 2 ચેન સ્નેચિંગના બનાવો બનેલા, એક ભિલોડા ખાતે સવારમાં અને એ જ ટોળકીએ બપોર પછી મોડાસા ટાઉન ખાતે બનાવ બનેલો. બંનેમાં જે તે સમયે અનનોન પર્સન વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થયેલી. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ, લોકલ ડેટા, બાકીના અમુક ફૂટેજ અને એની હિસ્ટ્રી એ બધું ચેક કરતા અને અમુક પોર્ટલ જે ઇમ્પોર્ટન્ટ બન્યા છે આઈસીજીએસને, એ બધું ચેક કરતા અમને જે લોકો ઉપર ડાઉટ હતો એ ગઈકાલે કોલેજ રોડ ઉપરથી સલમાન પઠાણ અને વિક્રમ દંતાણી આ બંને આરોપીઓને પકડ્યા છે. બંને આરોપીઓ પાસેથી આપણે ત્યાં જે ચેન સ્નેચિંગનો બનાવ બનેલો એમાંથી એક ચેન રિકવર પણ કરી છે. આ બંને આરોપીઓ નવસારી ખાતે પકડાયેલા હતા. અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ પકડાયા છે 2025માં. આ ટોટલ 4 આરોપીએ આખું અંજામ આપેલો કામગીરીને. એની એમો એવી છે કે રિક્ષા સાથે આવે, કોઈ જે વ્યક્તિ હોય જેના ગળામાં ચેન હોય એ જોઈને એને પેસેન્જર તરીકે બેસાડે અને ત્યાર પછી આમાં જે ત્રીજી આરોપી છે એક લેડી છે, એક આરોપી, જે એ બેનની વાતોમાં બોળવી અને આશાબેન કરીને અને એક ચોથો આરોપી છે આજીમિયા. આ બધા જ ભેગા થઈ વાતોમાં બોળવી અને એની ચેન લઈ જાય છે. આ પ્રકારની એમો સાથે એને આ આખું કાંડ કરેલું અને અગાઉ નવસારીમાં પણ પકડાયેલા છે. બંને જે અત્યારે જે પકડાયા છે બંને આરોપી વિરુદ્ધ એક આરોપી વિરુદ્ધ 15 ગુના અને એક આરોપી વિરુદ્ધ 16 ગુના છે. વધારે પડતા ગુના અમદાવાદ સિટી, સુરત અને અરવલ્લી અને અન્ય મહેસાણા જિલ્લામાં બનેલા છે. એ અત્યારે તપાસ ચાલુ છે. અમારી પાસે એક ચેન હજી રિકવર કરવાનો બાકી છે. ઉપરાંત 2 આરોપી આમાં વોન્ટેડ છે. બધા જ આરોપીઓ જે છે મહેમદાવાદ ના વતની છે. એટલે બીજા આરોપીઓને જ્યાં સુધી અમે નહીં પકડે ત્યાં સુધી પૂરી ડિટેલ આપને નહીં આપીશું.